ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्तिः 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 श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। अड़तालीसवां श्लोक के श्रद्धा भक्ति ध्यान योगान् मुमुक्षोः मुक्तेर्हेतुन् भक्ति साक्षात् श्रुतेर्गीः यो वा एतेष्वेव तिष्ठत्यमुष्य मोक्षो विद्या कल्पिता देहबन्धात् अज्ञानयोगात् परमात्मनस्तव ह्यनात्मबन्धस्तत एव संसृतिः तयोर्विवेकोदितबोधवह्निः अज्ञानकार्यं प्रदहेत् समूलम् शिष्य उवाच कृपया श्रूयता स्वामिन् प्रश्नोऽयं क्रियते मया यदुत्तरमहं श्रुत्वा कृतार्थस्यान् भवन्मुखात्। તો અહીં સુધી આપણે આવેલા એટલે શિષ્ય હવે પ્રશ્ન પૂછવાનું શરૂ કરે છે. શું કહ્યું?
કૃપયા શ્રૂયતામ સ્વામિન પ્રશ્નોયમ ક્રિયતે મયા. હે સ્વામી, કૃપા કરી અને આપ મારા પ્રશ્નને સાંભળો. યદુત્તરમ અહમ શ્રુત્વા યદુત્તરમ ભવન મુખાત શ્રુત્વા. જેનો ઉત્તર આપના મુખેથી સાંભળીને કૃતાર્થ સ્યાત, હું કૃતાર્થ બનીશ. એટલે શિષ્યને વિશ્વાસ છે કે ગુરુજીના મુખેથી જે એના બધા વિવિધ પ્રશ્નો છે એનો ઉત્તર સાંભળી અને એને જે સાંભળવું છે અથવા તો એ જે જાણવા માંગે છે એ ઉત્તર એને જરૂર મળશે અને કૃતાર્થ પણ થશે. એટલે જો આગળ જે શ્રદ્ધાની વાત કરી એ આ શિષ્ય ઓલરેડી ધરાવે છે. હજી તો એને પ્રશ્ન પૂછ્યો પણ નથી અને પ્રશ્ન નથી પૂછ્યો એ પ્રમાણે જે ઉત્તર પણ મળ્યો નથી. તો ઉત્તરે મળ્યા પહેલા જ એના મનની સ્થિતિ આ પ્રકારની છે કે ઉત્તર મળશે એટલે મારો બધા જે સમસ્યા છે, જે પ્રશ્ન છે એ બધા જ ઉકલી જશે. એટલે પહેલેથી જ એનું એટીટ્યુડ અથવા એનું બેન્ટ ઓફ માઇન્ડ એના મનમાં કેવું છે કે જરૂર મળશે જ, ઉત્તર મને મળશે. એટલે હવે એ પ્રશ્ન પૂછે છે. 51મા શ્લોકમાં એના પ્રશ્નને આખી જડી વરસાવે છે. એક બે નહીં, 7 પ્રશ્ન પૂછી નાખે છે. એકી સાથે 7 પ્રશ્ન પૂછી નાખે છે. એટલે મનમાં, એટલે આ પ્રશ્નો ઉપરથી જ એનો જે આ પ્રશ્ન છે ને 51મા શ્લોકમાં, એ પ્રશ્નો ઉપરથી જ આપણે જોઈ શકીશું કે શિષ્ય ઘણું બધું જાણે છે. એટલીસ્ટ થિયરીમાં અથવા તો આ બધું એને નામ તો સાંભળેલું છે કે અજ્ઞાન કોને કહેવાય, એને ક્યાંથી આવેલું, આ બધું એને થોડી ઘણી ખબર છે. સાવ જ અજાણ હોય એવું નથી. થોડુંક જે જાણતા હોય ને એ શું બતાવે છે કે એનો થોડો શાસ્ત્રનો એને પરિચય છે. બિલકુલ જ સાવ આમ વેદાંતના સંદર્ભમાં કોરી સ્લેટ છે, પણ કંઈક અછડતું આ સંસ્કૃતિમાં એનો ઉછેર થયો હોવાને કારણે કોઈક મહાત્માઓને પણ મળ્યો હશે, કોઈકે સત્સંગ કર્યો હોય, એનો કંઈક લાભ એને છે. એટલે એટલીસ્ટને શબ્દો તો ખબર છે, બીજું કંઈ નહીં તો એ શબ્દો ખબર છે. એટલે એના આ જે હવે પ્રશ્ન કરે છે એમાં એની એ જે થોડી ઘણી જનરલ ઇન્ફોર્મેશન છે એની જાણકારી દેખાય છે. એટલે કે છે કો નામ બંધ કથમેશાગતઃ કથમ પ્રતિષ્ઠાસ્ય કથમ વિમોક્ષઃ. को सावनात्मा परम क आत्मा तयोर विवेक कथमेतदुच्यताम्. શું કહે છે? સિદ્ધુષ પૂછે છે કો નામ બંધ, બંધન શું ચીજ છે? આ બંધન જેને કારણે આ સંસ્કૃતિ છે, સંસ્કૃતિ એટલે વારંવાર જન્મવાનું અને મરવાનું જે છે એનું કારણ આ બંધન છે. તો બંધન શું ચીજ છે? બંધન શબ્દ ખબર છે પણ બંધન શું કરે, ક્યાંથી આવ્યું છે, આ બધી એને ખબર નથી. એટલે કે છે કો નામ બંધ, આ બંધન શું છે? જે એક વખત સમજ પડી જાય કે આને કારણે બંધન છે તો આપણે એ દૂર કરીશું કે આ બંધન શું ચીજ છે. પછી કહે છે કથમેશ આગત, આ ક્યાંથી આવ્યું? આ બંધનની ઉત્પત્તિ ક્યાંથી થઈ, ક્યાંથી આવ્યું આ બંધન? પછી બીજો 2 પ્રશ્ન થયા. પણ ત્રીજો પ્રશ્ન શું? કથમ પ્રતિષ્ઠા અસ્ય, આની પ્રતિષ્ઠા ક્યાં છે? ટૂંકમાં શેને કારણે આ બંધન જળવાઈ રહ્યું છે? કોને કારણે આ બંધન ચાલે જ છે, સતત ચાલતું જ રહ્યું છે? એટલે આ બંધન શું ચીજ છે, ક્યાંથી આવ્યું છે અને ક્યાં એની પ્રતિષ્ઠા છે, કયા ગ્રાઉન્ડ ઉપર એકદમ દ્રઢતાથી આ પકડીને બેઠું છે, શું છે? કથમ વિમોક્ષ, ચોથો પ્રશ્ન, કથમ વિમોક્ષ, તો એમાંથી મુક્ત કઈ રીતે થવું? 4. પછી 5મો પ્રશ્ન પૂછે છે કોસો અનાત્મા પરમક આત્મા. 5મો પ્રશ્ન છે કોસો અનાત્મા, અનાત્મા શું ચીજ છે?
જો એ પણ એને સાંભળ્યું છે કે અનાત્મા પણ આત્મા તો છે પણ અનાત્મા નામની વસ્તુ પણ છે, એટલે એ પણ એને ખબર છે અનાત્મા શું ચીજ છે. પાંચમો, પછી છઠ્ઠો, પરમઃ ક આત્મા, આત્મા શું છે? પરમઃ, આ બધાથી ચડ્યા તો કોઈક આત્મ તત્વ છે એ પણ એને ખબર છે. એટલે કે છે આત્મા પણ શું છે? આ 6 પ્રશ્નો થયા. પછી શું કે તયોહો વિવેક કથમ, આ બંનેનો વિવેક કઈ રીતે કરવો એ પણ મને નથી ખબર. ટૂંકમાં આ બંનેનો વિવેક કરવાની જરૂર છે. એ તો જો કે ગુરુજીએ જ આગળના શ્લોકમાં કહેલું ને કે અજ્ઞાન યોગા પરમાત્મનસ્તવ અનાત્મ બંધ. જો 49મા શ્લોકમાં ગુરુજીએ આ બધો ઉલ્લેખ કર્યો, એટલે એ આધારે પણ એને ખબર હોય. ઉલ્લેખ કરેલો કે અજ્ઞાનને કારણે તું જે પરમાત્મા છો એની આ સ્થિતિ થઈ છે. અનાત્મ બંધ તત એવ સંસ્કૃતિ, આ અનાત્મા સાથેનું બંધન તારું થઈ ગયું છે. તયોર વિવેકાત ઉદિત બોધવન્નિ, અને આત્મા અનાત્માનો તું વિવેક કરીશ એમાંથી જે જ્ઞાનનો દીપક જન્મશે, અગ્નિ જન્મશે, જે આ અજ્ઞાનને મૂળ સહિત દૂર કરશે. આ વાત કરેલી ગુરુજી, એટલે પણ એને ખબર હોય, પણ ટૂંકમાં એની જાણકારી તો બતાવે જ છે. શું કહે છે? 7મો પ્રશ્ન શું છે? તયોહો વિવેક કથમ, આ બંનેનો વિવેક એટલે શું? કારણ કે આ બંનેનો વિવેક કરીશું, આત્મા અને અનાત્માને છૂટા પાડીશું. વિવેક એટલે છૂટા પાડવું. વિચ ધાતુમાંથી છે. એ છૂટા પાડવાથી જે જ્ઞાનરૂપી અગ્નિ જન્મે, અગ્નિ જન્મે એટલે બંનેને છૂટા જાણો, એટલે આત્માના સ્વરૂપને જાણવાથી એમાં સ્થિત થવાય, એવો એનો અર્થ છે. પણ એ પણ એને ખબર છે કે આને વિવેક કરવો જોઈએ, એ જાણે છે. કથમ એતદ ઉચ્યતામ, આ બધું શું છે? આ 7 જે મારા પ્રશ્નો છે એ આપ અમને કહો. આ 7 પ્રશ્નો એ પૂછે છે. એક પછી એક મેં કહ્યું એ પ્રમાણે એને વિષય તો હવે ખબર છે, કંઈક પ્રશ્ન જરૂર જીવનમાં છે અને એમાંથી મુક્ત થવાનું છે. બંધન છે, ક્યાંથી બંધન આવે છે, કેમ આ બંધન ટકી રહ્યું છે, એવું કંઈક છે કે આ બંધન ભલે આત્મા ચડિયાતો છે છતાં પણ આ બંધનનો એવો પ્રભાવ છે કેમ જતો નથી, એ પણ એને ખબર છે. કારણ કે કહ્યું ને કથમ પ્રતિષ્ઠા, આ બંધન જતું કેમ નથી એમ પૂછે છે. અને અનાત્મા શું છે અને આત્મા શું છે, અને આ બંનેનો વિવેક એટલે શું, આ બધું મને કહો. આગળ તો ગુરુજીએ કહ્યું કે અજ્ઞાનને યોગાત, આ અજ્ઞાનને કારણે આ બધું થયું છે. તો અજ્ઞાન જેવું મૂળ સહિત અજ્ઞાનને દૂર કરીશ એટલે આ બધું રહેવાનું નથી, તું તો પરમાત્મા છો. એટલે આમ ગુરુજીએ પણ જવાબ તો આપી દીધો, પણ એ માત્ર એટલા જવાબથી એને સંતોષ છે નહીં, એને ડિટેલમાં બહુ ઊંડાણમાં આમાં ઉતરવું છે. બાકી બહુ સંક્ષેપમાં તો ગુરુજીએ જવાબ આપી દીધો. એટલે આમ તો ગુરુજીએ કહી દીધું કે અજ્ઞાન યોગાત, અજ્ઞાન સાથે આ યોગ થઈ ગયો છે. એમ કરીને કહ્યું કે વાસ્તવિક કોઈ પ્રશ્ન નથી. જેમ પેલું હોય ને, સ્વામીજી મહારાજ કહેતા હોય છે ને કે આ એક વ્યક્તિ છે, એ ડોક્ટર પાસે જાય છે, થોડું ખસેલું છે, અને ડોક્ટર પાસે જાય છે અને કહે છે કે સાયકિયાટ્રિસ્ટ પાસે જાય છે અને કહે છે કે હું એ પોતાની જાતને બિલાડી માને છે કે હું બિલાડી છું. તો કહે છે કે મને અને ઘરમાંથી બહાર જ નથી નીકળતો. કેમ ભાઈ? તો કે આ બધા કૂતરાઓ બધા ફરતા હોય તો હું બહાર કેવી રીતે નીકળી શકું, મને ડર લાગે છે. એટલે પેલા ડોક્ટરે કહ્યું કે ભાઈ તું નથી, તું બિલાડી છે જ નહીં, તું મનુષ્ય છો. કેટલી વાર કીધું, એનો અધ્યારોપ દૂર કર્યો. એ પોતાની જાતને શું માને છે? કંઈક થઈ ગયું છે વિચિત્ર, એટલે બિલાડી જ માને છે. એટલે બહુ વાર કહ્યું કે ભાઈ તું નથી, તું નથી, તું નથી, તું બિલાડી છે જ નહીં. તો કે તમારી વાત તો સાચી જ છે કે હું બિલાડી નથી, એ તો હું જાણું જ છું, પણ આ કૂતરાઓને કેવી રીતે ખબર પડે કે હું બિલાડી નથી? એમને ખબર પડવી જોઈએ ને, એમને નહીં ખબર પડે તો. એટલે ભાઈ એ જ પ્રકારનો પ્રશ્ન થયો. ટૂંકમાં અહીં પણ ગુરુજી એકવાર કહી તો દીધું જ. શું કહી દીધું? કે અજ્ઞાનને કારણે જ આ યોગ છે, બીજું કોઈ છે નહીં.
તમારી વાત તો સાચી કે અજ્ઞાનને કારણે જ છે, પણ આ કેમ ટકી રહ્યું છે? ભ્રમને દૂર કરો એટલે જતો જ રહે, પછી એને ટકવાનું હોય જ નહીં. ભ્રમ એટલે ભ્રમ. ભ્રમને આપણે ટકાવી રાખતા હોઈએ છીએ. ભ્રમને આપણે ટકાવી રાખીએ છીએ. એ કઈ જાતે ભ્રમ એટલે શું? ભ્રમની કોઈ વાસ્તવિક કોઈ અસ્તિત્વ જ નથી, માત્ર મગજમાં જ છે. ભ્રમ છે ને કહેવાય. અને છતાં એ જાણે સાચું હોય એવી અસર જન્માવે છે. ટૂંકમાં આ સમસ્યા એવી પ્રકારની છે જ્યાં ધ્યાન આપવાની જરૂર છે. ઘણું બધું ધ્યાન માગી લે છે. માત્ર ઉપર છેલ્લો જવાબ આપશે તો નહીં ચાલે. એટલે આમાં કેટલા પ્રશ્નો આવશે? અરે 7 પ્રશ્ન, અને એના ઉત્તરમાં હવે વિવેક ચૂડામણી ખરેખરી શરૂ થશે. અત્યાર સુધી તો આડી એટલી બધી વાતો કરી, ગુરુ ઉપસદન ને સમાધિ શક્ય સંપત્તિ ને આવી બધી વાત થઈ, પણ ખરું બધું હવે શરૂ થશે. કારણ કે આના જે 7 પ્રશ્ન છે એને એક પછી એક સિસ્ટમેટિકલી ગુરુજી એનો જવાબ આપશે. એટલે ખરેખર તો આ પ્રશ્ન જુઓ કેવી કંઈક શેનો આ જવાબ આપશે ખબર છે? જે પ્રશ્ન નથી, જે પ્રશ્ન છે જ નહીં એનો આ બધો જવાબ આપવાનો છે. એટલે શાસ્ત્રના પક્ષે અને ગુરુના પક્ષે પહેલા જે પ્રશ્ન નથી એને એમણે જ સ્વીકારવો કે છે એમ પેલા સ્વીકારો અને પછી એને દૂર કરો. જેમ પેલા ડોક્ટર હોય ને, એ ઘણા પેશન્ટ લોકો આપણે કહ્યું એ પ્રમાણે એને બીમાર નથી તો એમ માને કે હું બીમાર છું. ઘણા મોટી ઉંમરના લોકો હોય ને પેશન્ટો, એને મનમાં એવું ઘૂસી ગયું હોય કે અમે બીમાર જ છીએ, દવા આપો, ઇન્જેક્શન જ આપી દો, ફલાણું જ આપી દો. એટલે પછી ડોક્ટર લોકો શું કરે? માગે જ છે એટલે શું કરે? પ્લેસિબો આપે. પ્લેસિબો એટલે શું? કે દવા હોય પણ અંદર માત્ર શુગર કે એવું બધું નાખેલું હોય, અંદર કોઈ દવાનું ખરેખર તત્વ નહીં. ટેબ્લેટ હોય ગોળ ગોળ અને વ્હાઈટ કલર. તો પેલાને એમ થાય કે દવા છે, અને પીવે સાયકોલોજીકલી એ પીધી પછી જ સારું થયું. પાછું શું કે એ પીધું પછી જ સારું થયું. એટલે જે પ્રકારનું બંધન એ પ્રકારની દવા, જે પ્રકારનો પ્રશ્ન છે એ પ્રકારની દવા કઈ આપી એમણે? કોઈ દવા જ નથી આપી. સાકરનો ટુકડો શુગર કોટેડ કંઈક આપી દીધું, પણ પેલાને લાગે છે એટલે એને આપવું પણ પડે છે. કારણ કે એ એમ માને છે પ્રશ્ન નથી. એ તો એ જાણે છે, ડોક્ટર જાણે છે કે ગુરુ જાણતા હોય, પણ પહેલાને તો એમ જ છે, શિષ્યને તો એમ જ છે કે ખરેખરો પ્રશ્ન છે એટલે એને ખરેખરું બતાવવું પણ કંઈક પડે. જેમ પેલી ગાયને, પેલી બધા જાણે છે ને ગાયની વાત, કે શિષ્ય ગાય ચરાવીને લઈ આવ્યો અને આ નવો શિષ્ય છે. અત્યાર સુધી બીજું કોઈ નવો શિષ્ય નહીં, અત્યાર સુધી આ કામ બીજું કરતો હતો. તો શિષ્ય આવી અને ગુરુજી કે ચાલો હવે બધી ગાયને બાંધી દો એમની પોતપોતાની જગ્યાએ. એટલે બધી ગાયને બાંધી દીધી. પછી આ એક ગાયને બાંધવા જાય છે તો ત્યાં પેલું દોરડું જ નથી એને ખીલે બાંધવા માટે, એટલે એને બાંધી નહીં. એટલે પછી તો ગાય ઊભી જ રહે, બેસતી જ નથી. તો ગુરુજીએ પૂછ્યું કે બધાને બાંધી દીધું? કે હા બધી બંધાઈ ગયા, એક બાકી છે. તો કે એને બાંધી દીધું? કે પણ દોરડું જ નથી, બાંધવું કેવી રીતે? તો કે છતાંય બાંધ. પણ બાંધવું કેવી રીતે? દોરડું જ નથી. તો કે તું બાંધતો હોય એવી જ તું ચેષ્ટા કર. એટલે પેલા આમ તેમ કરી આમ કર્યું ખિલ્લા સાથે ચેષ્ટા કરી. જેવું એવું કર્યું કે પેલી એકદમ બેસી ગઈ. પછી સવારે બધાને ઉઠાડી દીધી, બીજી બધી ગાયોને. પાછી બધી ચરવા જતી રહી. આ ઊભી જ નથી થતી. આ જે ગાય છે એ ઊભી જ નથી થતી. એટલે એ વળી પાછો એને બહુ એને આમ હલાવી, પૂછડું ખેંચ્યું, બધું બહુ કર્યું, પણ પેલી ઊભી જ નથી થતી. એટલે એને ગુરુજી પાસે પાછું જાય છે અને કહે છે કે ગુરુજી આ તો ઊભી જ નથી થતી. તો પણ ખોલ ને, ખોલ તો ખરો. તો કે ક્યાં બાંધી જ ક્યાં છે? કે ખોલવાનો પ્રશ્ન. જેમ બાંધી હતી એમ ખોલ. કારણ કે પેલીને એમ છે કે હું બંધાયેલી છું એટલે તું ખોલ. એટલે કે સારું, ખોલવાની એક્શન કર. એટલે જઈને ખોલવાની એક્શન કર. પટાક કરતી ઊભી થઈ ગઈ. તરત જ પેલી ગાય ઊભી થઈ ગઈ. અર્થાત બંધાયેલી છું એ પણ ભ્રમ અને છૂટી ગઈ એ પણ ભ્રમ જ છે. પણ તોય આ કથા કરવી પડે. તોય હવે આ 700 શ્લોકમાં કથા થશે. બંધન એ ભ્રમ છે
અને જ્યારે એવું થશે જ્ઞાન થઈ ગયું તો એ પણ બીજો ભ્રમ. કારણ કે મુક્ત તો છે જ, મુક્ત છે જ. ખરેખર બંધન એ પણ અધ્યારોપ છે અને હું મુક્ત થયો એ પણ અધ્યારોપ જ છે. અધ્યારોપ છે. કારણ કે જે પૂર્ણ છે એને શું કરો તમે? એમાં વધારો ના થાય, ઘટાડો ના થાય, કશું થાય જ નહીં. એવું છે. છતાં આ જે છે એ આપણે સમજવું. એટલે હવે શ્રી ગુરુહુ ઉવાચ, પછી ગુરુજી 52મો શ્લોક કહે છે. પણ એ થાય એ પહેલા અનયા પ્રશ્ન વૈકર્યા પૂર્વ જ્ઞાત ત્રિકરણ શુદ્ધ્યા ચ બ્રહ્મ વિદ્યાયામ ઉત્તમાધિકારિણમ મત્વા બ્રહ્મ વિચારે જટિતિ તસ્ય પ્રવેશાર્થમ શ્લાઘતે. શું કહે છે? હવે જે શુદ્ધ થયો છે એવો જે આ શિષ્ય છે એને જલ્દી વેદાંતમાં પ્રવેશ પામે એ માટે અને એનો ઉત્સાહ વધે એટલા માટે એની થોડી પ્રશંસા કરે છે. એટલે ગુરુજી હવે શિષ્યનો જવાબ આપતા પહેલા થોડી એની પ્રશંસા કરે છે. શેના માટે? બ્રહ્મ વિદ્યાયામ ઉત્તમાધિકારિણમ મત્વા. આ કેવો એને શિષ્ય દેખાય છે કે આ ઉત્તમ અધિકાર. એને આ પ્રશ્નો પૂછ્યા એના ઉપરથી જ ખ્યાલ આવે છે કે આ કઈ શબ્દોમાં તો જાણે છે. ટૂંકમાં આ શિષ્ય કઈ પ્રકારનો છે? થોડો જાણકાર છે. એટલા માટે થોડી એની પહેલા પ્રશંસા કરે. જેમ યમરાજા નચિકેતાએ પ્રશ્નો પૂછ્યા. શું પૂછ્યું? કે અહીંથી મૃત્યુ અસ્તિ ઇતિ ચૈકે નાયમ અસ્તિ ઇતિ ચૈકે. આ મૃત્યુ પછી આત્મા રહે છે કે નથી રહેતો એના વિશેનો મારો પ્રશ્ન છે. આ એ પ્રશ્નનો મને જવાબ આપો એમ કરીને પૂછે છે. ધર્મથી જે અલગ હોય, અધર્મથી જે અલગ હોય એના વિશે આપ મને કહો. ગુરુજી બહુ ખુશ થઈ ગયા કે ઓ અને આ જાણવું છે બધું. આવી જાણવાની ઉત્કંઠા જન્મે એ પણ કોઈ સામાન્ય વ્યક્તિ તો હોય જ નહીં. ઉત્કૃષ્ટ જીવ હોય. હા, ઉર્ધ્વ વિકાસ પામેલો એ જીવ હોય તો જ એને આવા ને તો ભૌતિક પ્રશ્નો જન્મે. પેલું અપાવડાવી દો, પેલી સિદ્ધિ, આવી બધી ઈચ્છાઓ જન્મે. આપણે રોજબરોજની જે સમસ્યા હોય એનો ઉત્તર ઈચ્છીએ. સમસ્યાઓમાં આપણે ગરકાવ હોઈએ છીએ. દરરોજના પ્રશ્નો એટલા પીડતા હોય ને આપણને, દરરોજના દૈનિક કે જીવનના પ્રશ્નો. પણ એ બધામાંથી હટી જઈ અને જે આવો પ્રશ્ન પૂછે એટલે એને ખુશ થયા છે. અને ક્યારેક તમે ખુશી તમારી આમ વ્યક્ત કરો તો શિષ્યને જરાક પેલો સારું લાગે, એને પીઠ થાબડે ને, પીઠ થાબડે. શાબાશી પણ આપવી જોઈએ. આ કરવાની જરૂર હોય. શાબાશી આપવી જોઈએ. ઘણી વાર મા બાપ છે, શિક્ષકો છે, શાબાશી ના આપે તો છોકરાઓને કે શિષ્યોને જે પ્રોત્સાહનની જરૂર હોય છે એ ન મળે. જરૂર હોય જ. દરેકના ઈગોને થોડુંક સેટિસ્ફાય કરવા પડે. તો તમારે ઈગો વધારવાનો? ના, ઈગો વધારવાની જરૂર નથી. પણ ઘણીવાર વડીલો પાસેથી, મોટા પાસેથી, જ્ઞાનીઓ પાસેથી આવું જરાક પ્રાપ્ત થાય તો એક પાનો ચડતો હોય છે. થોડો ઉત્સાહ વધે. અને ઉત્સાહને કારણે એને એમ થાય હું જે કરું છું એ યોગ્ય છે, મારા કામને બિરદાવવામાં આવે છે. એને ઉત્સાહ વધે. સરસ રસોઈ બનાવી હોય અને આ પતિ કંઈ બોલે જ નહીં, ખાઈ જાય, નીચું મોડું કરે ને જમી લે અને એ તો એના વિચારોમાં જ ખોવાય. તો દરરોજ આવું થાય પેલી શું બનાવવાનું મન થાય? તમને એને એમ થાય કે આ તો કંઈ ખબર પડતી જ નથી. હું જે પણ કંઈ બનાવું છું એને કંઈ સમજ પડતી લાગતી નથી એટલે કંઈ બનાવવાની જરૂર નથી. અથવા તો ઓછું હશે તો એ ચાલશે, અમને કંઈ સેન્સ. પણ આમ વખાણ કરે તો બીજી વાર મન થાય આ ફળની આશા માટે ને પણ બિરદાવવા જોઈએ. વેલિડેશન, એને ઇંગ્લિશમાં શું કહે છે? વેલિડેટ કરવા જોઈએ. મા બાપે છોકરાઓને કંઈક સરસ ઇનામ લઈને આવે, એક્ઝામમાં પાસ થાય તો વખાણ ના કરે. ઘણીવાર શું કે આનાથી સારું કરવાનું. ભાઈ આ જે છે એ તો સ્વીકારો. તો કે ના, આનાથી સારું કરવાનું, જો પેલાથી આગળ નીકળવાનું, આથી આમ. હંમેશા આવું કયા કરે તો પેલા થાય આનું તો કોઈ વિસાત જ નથી. આટલી જે મહેનત કરી એની તો કોઈ વિસાત નાસીપાસ થઈ જાય. હા, ઘણી વાર નાસીપાસ થઈ જવાતું હોય છે. એટલે આ ગુરુમાં આ ગુણ પણ હોવો જોઈએ.
શું ગુણ હોવો જોઈએ? વડીલોમાં. અને દરેકે ક્યાંક ને ક્યાંક તો વડીલ હોય છે, દરેકની નીચે વ્યક્તિઓ હોય છે. આ કરવું જોઈએ, શાબાશી આપવી જોઈએ, એને બિરદાવવા જોઈએ. એટલે આ શિષ્યને પણ આ બ્રહ્મ વિદ્યામાં ઝડપથી પ્રવેશ આવે અને એને એમ થાય કે બસ હું આગળ વધું. જો ગુરુજી બી ખુશ થાય છે. તો એ કરવા માટે થઈ અને શું કરે છે? બ્રહ્મ વિચારે જટિતિ તસ્ય પ્રવેશાર્થમ શ્લાઘતે. હવે એના વખાણ કરે છે. ગુરુજી એના વખાણ કરે છે. એટલે શ્રી ગુરુ ઉવાચ. હવે ગુરુજી જવાબ આપે છે. હવે જવાબ આપે એ પહેલા ટીકાકાર 2-3 લાઈન લખે. ગુરુએ જવાબ આપશે ને તો હવે આ ગુરુ કોણ છે? શ્રી ગુરુ ઉવાચ. જેમ આપણે કહીએ શ્રી ભગવાન ઉવાચ, એમાં અહીં પણ શું લખે છે? શ્રી ગુરુ. એટલે અહીં ટીકાકાર જરાક ગુરુ વિશે થોડી વાત કરી દે છે. શું કે છે? શ્રી યુતશ્ચ અસો ગુરુશ્ચ શ્રી ગુરુ. શ્રી એટલે બ્રહ્મ વિદ્યા, શ્રી એટલે લક્ષ્મી, એની સાથે જોડાયેલા છે એવા આ ગુરુ તો છે, પણ સાથે શું છે? લક્ષ્મીથી કે શ્રીથી જોડાયેલા, શ્રીથી યુક્ત છે એવા ગુરુ છે. વિરુચ્ય સામાની યજુંસી સાહિ શ્રીહિ અમૃતા સતા. તૈત્તરીય એક સંહિતામાં, એ તમારી બુકમાં નથી, પણ તૈત્તરીય સંહિતામાં આવું એક વાક્ય આવે છે જ્યાં કહ્યું છે કે શ્રી એટલે શું? શ્રી એટલે ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, આ બધા વેદ અને એમાં રહેલો જ્ઞાનનો ભંડોળ. બ્રહ્મ વિદ્યા, એમાં શું છે? બ્રહ્મ વિદ્યા, સાક્ષાત બ્રહ્મ વિદ્યા. એ જ શું છે? શ્રી છે. એ જ શું છે? આપણા દેશમાં આને માન છે, આનું મહત્વ છે. એવી શ્રીથી જે યુક્ત છે, ઋગાદિના શબ્દ રૂપાણામ એવ અમૃત સંપદ રૂપત્વે સકલ વેદાંતાન તત્ પ્રતિપાદ્યમર્થમ ચ સાક્ષાત કૃતવતઃ ગુરોહો શ્રીમત્વે કિમ વક્તવ્ય. જ્યાં આ જ્ઞાનનો ભંડોળ રહેલો છે, એ શાસ્ત્રો પણ જો શ્રી ગણાતા હોય, શ્રી વાળા ગણાતા હોય, શ્રીથી યુક્ત હોય એવું ગણાતા હોય, તો પછી જેમણે આ શાસ્ત્રોના આ બધા શબ્દોને આત્મસાત કરેલા છે, એનો માત્ર શબ્દો નથી રહ્યા, પણ જેણે ઘોડીને પી ગયા છે, એવા ગુરુ માટે તો કહેવું જ છે. એમ કરી કે છે કે માત્ર ત્યાં શબ્દો નથી, પણ શબ્દોનો અર્થ રહ્યો છે. એટલે માંડુક્ય કારિકામાં એક જગ્યાએ આનંદગીરીજી મહારાજ લખે છે કે આવા જે મહાત્માઓ હોય જેમને શાસ્ત્રનો અર્થ પોતે બની ગયા છે, એ શું છે? હવે શાસ્ત્રના કિંકર રહેતા નથી, શાસ્ત્રના નોકર નથી રહેતા. શાસ્ત્ર એમને કહીને, જેમ આપણે ભગવદ્ ગીતામાં પેલો શ્લોક આવે છે, વ્યસ્ત્વાત્મરતિ રેવસ્યા, જેને આત્મામાં જ રતિ છે, આત્મામાં જ તૃપ્તિ છે, આત્મામાં જ આનંદ છે, એને કોઈ કઈ હવે કહી ના શકે. શાસ્ત્ર પણ એને આદેશ ન આપી શકે. કેમ? કારણ કે જ્યાંથી શાસ્ત્ર આવે છે ત્યાંથી એ બોલે છે. જહાં સે, અખંડાનંદજી મહારાજ કહેતા हैं, जहां से हम बोल रहे हैं वहां से शास्त्र बोल रहे हैं. शास्त्र वहां से बोल रहे हैं जहां से हम बोल रहे. ટૂંકમાં આત્મામાં જે નિષ્ઠ છે એવા ગુરુ માટે તો કહેવું જ શું? સૂર્યાદિ સકલ તેજ ભાન હેતુભૂત બ્રહ્મ તેજસા સંપન્ન. આ શેનાથી સંપન્ન છે? તો કે સૂર્ય વગેરે જે બધા જે આવા બધા કુદરતી પરિબળો છે જેને કારણે સમગ્ર જગતમાં પ્રકાશ છે, આવા તેજના સ્વરૂપ ભૂત જે બધા પરિબળો છે, એનું તેજ પણ જ્યાંથી આવી રહ્યું છે, જ્યાંથી સૂર્ય ચંદ્રમા વગેરે પણ તેજ પ્રાપ્ત કરે છે, એવા બ્રહ્મમાંથી પ્રાપ્ત કરે છે, એવા બ્રહ્મ તેજથી સંપન્ન છે. ગુરુજી શું છે? એનાથી સંપન્ન છે. બ્રહ્મ તેજથી સંપન્ન હોવાને કારણે એ શ્રીથી પણ યુક્ત છે, અને આ બધું ઘોડીને પી ગયા હોવાને કારણે મહાન તેજસ્વી છે. આવા ગુરુ હવે જવાબ આપશે. એમ કરી અને ટીકાકારે થોડી વચ્ચે પોતાની ટિપ્પણી, પોતાના એક્સપર્ટ કમેન્ટ્સ આપી દીધા. કારણ કે હવે જેની પાસે તે જવાબ આવે છે, એ જવાબ આપનાર કોઈ સામાન્ય વ્યક્તિ નથી,
એ પ્રકારની એક ભાવના સહિત પેલો શિષ્ય સાંભળે એ માટે એમણે આ કહ્યું. એટલે હવે ગુરુજી શિષ્યની પહેલા તો વખાણ કરે છે. શું વખાણ કરે છે? આદૌ તન મનોવિકાસાર્થમ શ્લાઘતે. શું કે છે? મનોવિકાસાર્થમ, શિષ્યનું મનનો વિકાસ થાય, એનું ઓપન માઇન્ડ થઈ જાય અને એકદમ જ ઉત્સાહભેર એ ત્યાં સાંભળવા માટે શરૂ થઈ જાય અને ગુરુજી માટે પણ એને બહુ લાગણી થઈ જાય. આવું થાય એ માટે થઈ અને એની પ્રશંસા કરે છે. કઈ રીતે પ્રશંસા કરે છે? અને કહેવા ખાતર નહીં, પણ ગુરુજીના મનમાં ખરેખર એવું છે. શું કહે છે? જુઓ 52મા શ્લોકમાં. ધન્યોસી કૃતકૃત્યોસી પાવિતમ તે કુલમ ત્વયા યદ વિદ્યા બંધ મુક્ત્યા બ્રહ્મી ભવિતુમિચ્છસી. શું કહે છે? પહેલા વહેલા તો શાબાશી આપે છે. ધન્યોસી કૃતકૃત્યોસી, તું ધન્ય છો, તું ધન્ય છો. કૃતકૃત્યોસી, તું કૃતકૃત્ય થઈ ગયો. બોલો, આ કૃતકૃત્યોસી એ વર્તમાન બતાવે છે. વર્તમાનમાં તો હજી તો પેલો બિચારો રડતો હતો, હજી 2 મિનિટ પહેલા તો એ ધ્રુજતો હતો અને એને શું કહ્યું? હું આ સંસારના દોધૂયમાનમ દુરદૃષ્ટ વાતૈહિ ભીતમ પ્રપન્નમ પાહી મૃત્યો. હું ધ્રુજી રહ્યો છું, સંસારના દાવાનળમાં બળી રહ્યો છું. હવે આમાં કૃતકૃત્યતા ક્યાં છે? જેની પરિસ્થિતિ આવી હતી એ કૃતકૃત્ય ક્યાં હોય? તો પણ એને કહી દીધું કૃતકૃત્ય છો. બોલો, હજી તો એને કઈ જ્ઞાન પણ નથી, છતાં એમ શેના માટે? ભવિષ્યત વૃત્યા. કારણ કે તું સાંભળવા આવ્યો છું, તું સાંભળવા માંગે છે અને હું જેવો ઉત્તર આપીશ અને તને જ્ઞાન પણ થશે. એટલે કૃતકૃત્ય અત્યારે નથી પણ થશે જ. એ ધ્યાનમાં રાખી અને એને કહી દીધું કે કૃતકૃત્ય છે, તો છે નહીં, થઈશ, પણ છતાં છે એ વર્તમાન વાપરે છે. પાવિતમ તે કુલમ ત્વયા, તે તારા કુળને પવિત્ર કરી દીધું. બોલો, હજી તો કઈ થયું નથી, હજી કશું થયું જ નથી. હજી તો પેલો બિચારો આવ્યો છે, પણ ગુરુજી આવવાથી જ ખુશ થઈ ગયા. આટલા ખુશ થઈ ગયા છે. પેલો આવ્યો, બધું છોડીને આવ્યો અને આ બધી વસ્તુની કિંમત સમજાણી છે, એનાથી જ ગુરુ આટલા ખુશ છે. શું કે છે? પાવિતમ તે, એમ કરી અને સાથે આ જ્ઞાનથી શું ફળ મળશે, જ્ઞાન શું કરશે એ પણ કહી દે છે. જો આ ડિફરન્ટ સ્ટાઇલ છે, ફળ બતાવવાની એક ડિફરન્ટ રીત છે. શું કે છે? કૃતકૃત્ય. પેલા તો અત્યારે કૃતકૃત્યનું નામ નિશાન નથી, અધૂરો જ છે, ચારે બાજુથી પીડાઈ રહ્યો છે, છતાં કે છે કૃતકૃત્ય છે. તે તારા કુળને પવિત્ર કરી દીધું. શેના માટે? તેનાથી મેં પવિત્ર કર્યું. તો કે યદ અવિદ્યા બંધ મુક્ત્યા બ્રહ્મી ભવિતુમ ઈચ્છસી. આ અવિદ્યાના બંધનમાંથી મુક્ત થવાની તને જે ઈચ્છા જન્મી, આ અવિદ્યાના બંધનમાં, અવિદ્યારૂપ બંધનમાંથી મુક્ત થવાની જે ઈચ્છા જન્મી અને શું બનવાની ઈચ્છા જન્મી? બ્રહ્મી ભવિતુમ, બ્રહ્મ બનવાની, પૂર્ણ બનવાની આ જે ઈચ્છા જન્મી, બસ એનાથી તું કૃતકૃત્ય થઈ ગયો. શ્રવણ માટે આવવાની ઈચ્છા થઈ એટલે જ માણસનો દિશા બદલાય. આનો અર્થ એવો થયો, દિશા જ બદલાઈ જાય. આ દિશા એમને બદલાય નહીં. હા, દિશા બદલાઈ ના જાય, આપણે બીજે ના જઈએ ને અહીંયા આવીએ. એટલે આ તો એના જેવું છે કે ડોક્ટરમાં એડમિશન માટે ગયો, પર્સન્ટેજ તો આવ્યા, પણ અહીંયા આવ્યો, અહીંયા એડમિશન લીધું એટલે ડોક્ટર થઈ જ ગયો. 6 વર્ષે તો ડોક્ટર થઈને નીકળશે જ. એટલે અત્યારથી જ આપણે એમ શું કહીએ? ડોક્ટર સાહેબ આવી ગયા, ડોક્ટર સાહેબ કેમ છો? અરે આને શું ડોક્ટર સાહેબ, હજુ તો કશું નથી. તો કે ના, છે જ. એમ અહીં આ વસ્તુને ધ્યાનમાં રાખીને કહે છે કે તારું હવે અને સમગ્ર કુળને તે પવિત્ર. તમારું આખું કુળ ક્યાં? આ આપણી પાછી નવી એક માન્યતા છે. શું છે? તો અહીં લખે છે ધન્ય ધનાર્હ
ન ખલુ ધનત્વમ જાતિઃ યસ્ય યદિષ્ટમ તદેવ તસ્ય ધનમ. ધન શબ્દમાંથી જ, ધન એટલે સંપત્તિ, એના પરથી જ આ ધન્ય શબ્દ નિષ્પન્ન થયો છે. જે ધન ધરાવે છે, ધન ધરાવે છે ત્યાં કઈ પ્રકારની સંપત્તિ ધરાવે છે? આત્માની સંપત્તિ ધરાવશે. આ ધન્યો હશે, તું ધન્ય થઈ ગયો. આત્મા તો એ છે, છતાં કેવી રીતે ધન્ય થઈ ગયો? આત્માને જાણવાથી જ ધન્ય થવાય, હોયથી ધન્ય નથી થવાતું. આત્મા છે એનાથી આપણે ધન્ય નથી. એનું જ્ઞાન જુઓ કેવું છે ને, આત્મા તો છે જ, પ્રત્યેક જીવ આત્મા છે, પણ કોઈ ધન્ય નથી. આત્માને જોડે લઈને ફરે પણ તોય માણસ અધમમાં અધમ હોય, દુઃખીમાં દુઃખી હોય, બધું જ હોય. પણ ધન્ય ક્યારે થવાય? જ્યારે આત્મા શું છે એની ખબર પડે, અને શું છે એ તરફ આપણા ડગ થાય, પગલા થાય, ત્યારે જ ધન્યતા પ્રાપ્ત થાય છે. અને એ હવે આનામાં આવ્યું છે. એમ જેમ રામચંદ્રજી પણ કહે છે ને, ભગવાન રામ પણ કહે કે જેવો જીવ મને સન્મુખ થાય, બીજે બધેથી એનું મુખ હટે અને મને સન્મુખ થાય કે બસ હું ખુશ થઈ જાઉં છું. હજી એને કોઈ મારામાં એવી કોઈ મહાન શ્રદ્ધા નથી, ભક્તિ નથી જન્મી, કશું જ નહીં, પણ બીજે બધેથી મુખ હટાવીને મારી તરફ જોયું, એનો એ બાજી પલટાઈ જશે ધીરે ધીરે. એ દ્રષ્ટિએ અહીં પણ ગુરુજી એ જ વખાણ કરે છે. કૃતકૃત્યોસી શાસ્ત્ર વિહિત કર્મ અનુષ્ઠાનેન શુદ્ધ ચિત્તોસી. કૃતકૃત્ય તો કહી શકાય. કેમ? કારણ કે આ એનું શુદ્ધ ચિત્ત બતાવે છે. આવા પ્રશ્નો જન્મે, શુદ્ધ ચિત્ત ના હોય તો આવા પ્રશ્નો જન્મે પણ નહીં. અશુદ્ધ ચિત્તમાં કયા પ્રશ્નો જન્મે? અશુદ્ધ ચિત્તમાં કઈ રીતે પ્રતિષ્ઠા વધારે મળે, કઈ રીતે મારી જે રોજબરોજની તકલીફો છે એ દૂર થાય, કઈ રીતે બહારથી સુખ પ્રાપ્ત થાય, આવા પ્રશ્નો જન્મે. અથવા તો શું કરું તો પુણ્ય વધારે થાય, શું, આવા બધા પ્રશ્નો જન્મે. અશુદ્ધ ચિત્તમાં કામના હોય, ક્રોધ હોય, લોભ હોય, રાગ હોય, દ્વેષ હોય, આ બધું હોવાનું. જ્યારે એણે એવા તો કોઈ પ્રશ્નો કર્યા જ નથી. એને શું પ્રશ્ન કર્યો? જે આપણે જોયા એવા પ્રશ્નો કર્યા. એટલે શું બતાવે છે કે તે શાસ્ત્ર વિહિત કર્મો કરેલા છે, ધર્મનું અનુષ્ઠાન કરેલું છે, કર્તવ્ય કર્મ કરેલા છે, નિષ્કામ ભાવે, અને માટે શુદ્ધ ચિત્તોસી. જો આપણા પ્રશ્નો બતાવે કે આપણે ક્યાં છીએ. આવા મહાત્માઓ પાસે જઈએ ને એ તરત આપણને મેઝર કરી લે, ક્યાં છીએ આપણે, ક્યાં ઊભા છીએ, માપી લે, એમને ખબર પડી જાય. એવી કઈ અંદરની મનની સિદ્ધિ ના હોય કે આ મન વાંચી લીધું એટલે એમને ખબર પડે કે નહીં. એ આપણે પ્રશ્ન કરીએ, આપણો ભાવ વ્યક્ત કરીએ, બોલીએ, કંઈક પણ એના ઉપરથી તરત નહીં પણ થોડીક કંઈક એમને ખ્યાલ તો આવી જ જાય. કારણ કે દરેક વ્યક્તિ પોતાની જે ભૂમિકા હોય ને એ છુપાવી ના શકે લાંબો સમય. એમાં તમે કેટલુંક છુપાવો, જે હોય એમાંથી જ તમારા વિચારો બહાર આવે, એમાંથી જ શબ્દો બહાર આવે. એટલે એ જે સંસ્કાર છે એ તો બધા વ્યક્ત થવાના જ. એટલે એના ઉપરથી એમને સમજ પડી જાય. અને એટલા માટે જ કે છે કે ગુરુજી પાસે જઈને પૂછવું તો એમને ખબર પડે કે શું. ન પૂછીએ તો કદાચ એને ના ખબર પડે, પણ પૂછીએ તો એમને બધી ખબર પડી જાય. તો પછી શું? એટલે તમે છુપાવવાની જરૂર નથી. છુપાવવું એવું ત્યાં જરૂર નથી, આઈડિયલી જરૂર નથી. આપણને એવો ડર હોય છે કે આપણને આપણા વિશે શું વિચારશે, એવો ડર રહે કે આપણા વિશે શું વિચારશે. એટલે ઘણી વાર આપણે પ્રશ્ન પૂછતા ગભરાઈએ, પ્રશ્ન પૂછતા સંકોચ અનુભવીએ. કેમ? કારણ કે આપણને આને આટલી નથી ખબર, અને આટલી ખબર નથી પડતી. એવું થાય. ભલે ના ખબર પડે, ભલે એમને જે વિચારવું હોય એ વિચારે. ક્યાંક તો પછી એવું હોવું જોઈએ કે આપણે જેવા છીએ એવા બતાવી શકીએ. ક્યાંક એવું હોવું જોઈએ. એવું ના હોય તો શું થાય? બધે જ આપણે દંભ કરીએ. કોઈક એવી જગ્યા હોય ભગવાન પાસે જઈને પછી આપણે દંભ કરીએ
અંદર કઈ હોય નહીં અને પછી માગીએ નહીં. મંદિરમાં જઈને ભગવાન પાસે તો જે માગવું એ માગો. માગવું યોગ્ય નથી પણ છે જ જરૂરિયાત તો માગો, પણ ત્યાં છુપાવવાની જરૂર નથી. પેલું બાળક માને જ ના કે મને ભૂખ લાગી, એ શું વિચારશે મને ભૂખ લાગી છે? એવું વિચારવાની જરૂર નથી. માની પાસે તો માગાય જ. બાળક મા પાસે તો ખોટું કપટ કરવાની જરૂર નથી કે ભૂખ લાગી હોય તો એમ કે ના ભૂખ નથી લાગી, તો એને ભૂખ ક્યારેય સંતોષાવાની નથી. એમ ડોક્ટર પાસે જઈને તમે બોલો જ નહીં કે આવો રોગ થાય, શરમ અનુભવો, તો શું થશે પછી? એ દવા કેવી રીતે આપશે? વિચાર કરો. ડોક્ટર પાસે જઈ અને તમે બતાવો નહીં, સ્પષ્ટ ના કરો કે કઈ પ્રકારનો પ્રોબ્લેમ છે. એટલે ઘણી વાર છે ને ડોક્ટર લોકો ગુસ્સે થઈ જતા હોય છે. હું પૂછું એ તું એમ ચોખ્ખું કે મને એમ છે કે આમ છે, તો કે તને એમ છે કે ના બોલીશ, મને કહેવા દે, તું તારું બધું કે. પછી ઘણી વાર પેશન્ટને ખબર ના પડે ને એટલે બોલે મને એમ છે કે મને ન્યુમોનિયા થયો છે. તું ના કે તને શું થયું છે, મને કહેવા દે, તું તારા સિમ્ટમ્સ બોલ અને બધું કે. મીન્સ જે થતું હોય ઘણી સંકોચ અનુભવે કે મને આવું થાય એ સારું ના કહેવાય, આમ ના થાય તેમ ના થાય, આવું નહીં રાખવાનું. એમ ગુરુજી પાસે જઈ અને ત્યાં તમે કહો નહીં તો ખબર ના પડે, અને કહો એટલે ખબર પણ પડી જાય, વાંધો નહીં, ભલે એના માટે તો છે, એના માટે તો ત્યાં કહેવાનું છે. બધે પછી એક આવરણ રાખતા રહીશું તો આપણી સમસ્યાનો ઉકેલ પણ આવશે નહીં. પણ એ આપણું અભિમાન જતું નથી હોતું છે. આપણે અભિમાન ત્યાંથી પણ આપણે અભિમાનથી મુક્ત નથી થઈ શકતા હોતા. એવું હોય છે. એ એક મોટો એક અવરોધ હોય છે કે આપણે એક કવર રાખી મૂકીએ, આમ ના કહેવાય, કહીશું તો શું. એનો અર્થ એવો નથી કે એમનું અપમાન કરીએ, એવું નહીં. પણ જે સમસ્યા છે, બાલિશ સમસ્યા હોય ઘણી વાર, જે કદાચ આપણી ઉંમરને ન પણ શોભતી હોય, એવું બી બની શકે, તો પણ શું છે તો છે જ. જે છે એ છે, જે છે એ તો છે જ. એટલે એમાંથી મુક્ત થવાનું. એટલે કે છે કે તું તો શુદ્ધ ચિત્ત તદ અભાવે સંસારે વૈરાગ્ય અનુપપત્તે. ચિત્ત જ શુદ્ધ નહીં હોય. ચિત્ત શુદ્ધિ નો બીજો ક્રમ શું છે? ચિત્ત શુદ્ધિ હોય તો બીજું પગથિયું અથવા બીજી વસ્તુ જે આપોઆપ થવાની એ શું છે? વૈરાગ્ય. વૈરાગ્ય જન્મશે. અને ચિત્ત શુદ્ધિ શેનાથી આવે? તો કે કર્તવ્યના પાલનથી, નિષ્કામ ભાવે, યજ્ઞની ભાવનાથી, સમર્પણની ભાવનાથી કર્મ કરીએ તો ચિત્તની શુદ્ધિ થાય. ચિત્તની શુદ્ધિ થાય એટલે વૈરાગ્ય જન્મે, અને વૈરાગ્ય જન્મે તો આ પ્રશ્નો થાય, તો જિજ્ઞાસા. આ બધા સ્ટેપ્સ પેલાનામાં થઈ ગયા છે એટલે એની પ્રશંસા કરે છે. ત્વયા તે ઉક્તમ હિ. જો આવું એક સરસ વાક્ય આવે છે, કુલમ પવિત્રમ, જે ખરેખર મહાત્માઓ માટે આપણે વાપરતા હોઈએ છીએ એ વસ્તુ અહીંયા ભાષ્યકારે અમને આ શિષ્યને કહી, ગુરુએ. આવું એક સુંદર વાક્ય છે, કુલમ પવિત્રમ જનની કૃતાર્થા વિશ્વંબરા પુણ્યવતી ચ તેન. કોણ છે? શાસ્ત્રો કહે છે કે જેને આ જ્ઞાન થયું છે એ કેવું છે? કેવો છે? કુલમ પવિત્રમ, એનું આખું કુળ પવિત્ર. એક બે પેઢી નહીં, કુળે 71 તાર્યા. નરસિંહ મહેતા તો ક્યાં સુધી લખે છે કે આવી એક વ્યક્તિ હોય જેને આ જ્ઞાન થઈ જાય, એનાથી કુળે, એ કઈ લાઈન છે પેલી છેલ્લી લાઈન? હા, પણ એની આગળની લાઈન શું છે? ના, છેલ્લી લાઈન, કામ ક્રોધ નિવાર્યા રે મળે નરસૈયો તેના દર્શને કરતા. હા, પણ છેલ્લી લાઈન માંગુ છું હું, આખા કવિતાની છેલ્લી લાઈન. હા, વણ લોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા, એ છે ને. હા, ટૂંકમાં આટલું શુદ્ધ, જો કે અહીંયા તો જ્ઞાનની વાત કરે છે. કુલમ પવિત્રમ, આખા કુળને પવિત્ર.
અને જનની કૃતાર્થા, જનની પણ એને એમ થાય કે હા આ સારું, ચલો આ બહુ કષ્ટ સહન કર્યું તો એ લેખે લાગ્યો. વિશ્વંભરા પુણ્યવતી છે તેને, બોલો માત્ર આ જનની નહીં, હા આપણી જનની નહીં, આપણી માં તો ખરી જ, પણ પૃથ્વી દેવી પણ આ વ્યક્તિને ઉપાડીને પવિત્ર થાય. એને એમ થાય કે હું જે આને આધાર આપું છું એ લેખે લાગે છે. પુણ્યવતી, એની હાજરીથી એને પોતાને પવિત્રતા જણાય એવું લાગે. પુણ્યવતી છે તેને, કારણ કે એ કોને આધાર આપે છે? પુણ્ય પવિત્ર વસ્તુને આધાર આપતી હોવાને કારણે એને પણ પવિત્રતા લાગે. આ કોને? અપાર સચ્ચિત સુખ સાગરે અસ્મિન લીનમ પરે બ્રહ્મણી યસ્ય, જેનું ચિત્ત પરમ બ્રહ્મમાં લીન થઈ ગયું છે. કેટલી વાર માટે? એક થોડી વાર માટે પણ, હા, એને માટે આ બધું થાય. એની કુળ બી પવિત્ર થઈ ગયું, એની જનની પણ પવિત્ર થઈ ગઈ, અને એની વસુંધરા એ પણ પવિત્ર થઈ ગઈ. આવા વખાણ થાય છે જ્ઞાનીના, અને એવા જ વખાણ હજી આ શિષ્યના કરે છે. આ શિષ્ય હજી તો આવ્યો છે, એના વખાણ પણ આ રીતે કરે છે. બ્રહ્મી ભવિતુમ બ્રહ્મ સ્વરૂપેણૈવ વર્તિતુમ ઈચ્છસી. બ્રહ્મના સ્વરૂપને પ્રાપ્ત કરવાની ઈચ્છા તને થાય છે, બસ તીવ્ર વૈરાગ્ય એ તારો એ બતાવે છે, અને એટલા માટે ગુરુ એકદમ ખુશ થઈ જાય છે. પછી હજી એનો આગળ વખાણ ચાલુ રાખે છે. શું કહે છે? ઋણમોચન કર્તારઃ પિતુસ્સન્તિ સુતાદયઃ બંધમોચન કર્તા તુ સ્વસ્માદન્યો ન કશ્ચન. જો સરસ રીતે વખાણ કરે છે, અને સાચું પણ છે. શું કહે છે કે ઋણ, આ કામ આમાં જો આપણે જ આપણી જાતની મદદ કરવાની છે, ક્યાંયથી બીજે મદદ મળવાની નથી, એ વસ્તુ બતાવે છે. ઋણમોચન કરતા રહ પિતુસ્સન્તિ સુતાદય. પિતાને કોઈક બધા દેવા થઈ ગયા હોય, પિતા કોઈકની પાસેથી બધા પૈસા લીધા હોય, ઋણ લીધું હોય, ઋણ ચૂકવવાનું બાકી છે, તો શું થાય? પુત્ર સારો નીકળે તો પિતાએ જે બધા દેવા કર્યા હોય, ઋણ બધું ફેરવવાનું બધું બાકી રહી ગયું હોય, ચારે બાજુથી લીધું હોય, અને પોતે જતા રહ્યા, એમને બધું અદા કર્યા વગર પિતા જતા રહ્યા, તો અવગતિ થાય ને. એટલે તો એને ઋણમાંથી કોણ મુક્ત કરાવે? પુત્ર. સારો પુત્ર હોય તો બધો જ પ્રયત્ન કરી ઋણમોચન કરતા રહ સુતાદય, પિતા માટે સુત દીકરી દીકરો જે પણ હોય, એની પત્ની ઘણી વાર, આ બધા ઘણા લોકો આવું કરતા હોય છે, એકલો પુત્ર નહીં, ઘરના બીજા મેમ્બરો પણ, ભાઈ હોય બેન હોય, આ બધા લોકો આવું કરતા હોય. તો કે છે આવું પિતાને કોઈક મળી રહે, આવું થઈ ગયું હોય તો એમાંથી ચલો મુક્તિ થઈ. આ ઋણમાં આપણી સંસ્કૃતિમાંથી કોઈને લેવાનું નહીં, આપી દેવાનું. આમાં એ છે ઋણ ફેરવીને જવાનું. એટલે આપણે કહીએ છીએ ને ક્યાં લીધું છે, હિસાબ ચોખ્ખા રાખીએ. કોઈનું કઈ લીધું હશે તો પછી કયા જન્મે ચૂકવવું પડશે મુશ્કેલ, એટલે આપણે કોઈનું કઈ રાખીએ બાકીએ નહીં, બધાનું આપી દઈએ. અને રાખ્યું હોય ને તો આપણા માથા ઉપર હેડેક હોય, ઘણાને કાંઈ ના થાય, ઘણા કશું ના થાય, બધું લઈને ફરતા હોય, અને ઘણા બહુ ના, એ આપી જ દેવાનું. કોઈનો એક પૈસો રાખવાનો નહીં, ક્યારે પાછું એ કરવું પડે ખબર નહીં. પણ એની પાછળ આ છે, આપણી સંસ્કૃતિ કે છે કે રાખવું નહીં, નહીતર એ હિસાબ આપણે કે આ તો બધું લાંબુ ચાલે છે ને, કોઈક ને કોઈક 5 પૈસા માટે પાછું આવવું પડે. આપણે કહીએ છીએ, ખબર છે, આપણે કહેતા હોય છે કે મારા ઋણાનું બંધ છે એટલે ભેગા થઈ ગયા છે. ઋણાનું બંધ, કંઈક લેવડ દેવડ બાકી છે એટલે ભેગા થયા છે. આ બધા એટલે ભેગા થતા હોય છે. આપણે જેની સાથે આ જન્મમાં જોડાયા હોય એને કારણે ઋણાનું બંધ. અત્યારે લીધું હોય, આપ્યું હોય, થોડું બાકી રહી ગયું હોય. જો લીધું હોય
પછી આપ્યું ના હોય, આપ્યા વગર જતા રહ્યા હોય, તો બીજે જન્મે આપવા માટે એક વ્યક્તિ સાથે આપણે જોડાઈએ. આવું છે. આપ્યા કર્યા વગર જતા રહ્યા હોય તો બીજે જન્મે એ પાછું ચાલુ થઈ જાય. ત્યાં જ તમે ભેગા થઈ જાઓ અને એ ત્યાં પૂરું કરો, ત્યાં આપી દો. અહીંયા એક વ્યક્તિએ બહુ આપ્યું હોય અને એને લેવાનો સમય ના રહ્યો હોય, એને જતો રહ્યો હોય, તો બીજે જન્મે એ તમારી પાસે માંગવા આવે. એ તમારા ઘરે માંગવા. આવું છે ભાઈ, આ બધું બહુ આવું છે. પુરાણોમાં છે ને તો બધું બહુ સ્પષ્ટ થાય. એવી એવી કથા હોય જેમાં આપણને ખ્યાલ આવે કે કોઈક જન્મમાં આને આટલું આટલું લીધું હતું, હવે એ આ રીતે પૂરું કરે છે. આવું છે. એટલે કોઈનું કંઈ રાખવું બાકવું નહીં. અને રાખ્યું હોય તો આપી દેવું. બીજી રીતે, હા, માત્ર પૈસાની વાત નથી કરતા આપણે, પૈસાથી નહીં, બીજી બધી રીતે ઋણમાંથી મુક્ત થઈ જવું. એટલા માટે આપણે 5 પ્રકારના યજ્ઞની વાત કરી. દેવ ઋણ, પિતૃ ઋણ, ઋષિ ઋણ, મનુષ્યોનું ઋણ, પ્રાણીઓનું ઋણ, ભૂત, આ બધાનું ઝીણું ઝીણું ઋણ છે. ત્રીણી ઋણાની અપાકૃત્ય સ્મૃતિમાં આવે છે. ત્રીણી ઋણાની અપાકૃત્ય મનોમોક્ષે નિવેશયેત. બધા ઋણમાંથી, પિતૃ ઋણ મુખ્યત્વે પિતૃ, દેવ ને ઋષિના બધાનું ઋણ જે છે એ પૂરું કરી પછી મોક્ષના માર્ગે જવું. ત્યાં સુધી નહીં. ટૂંકમાં થોડું ઘણું કર્તવ્ય સમાપ્ત કરીને આવવાનું. પહેલેથી જ બધું કશું કર્યા વગર જ આમાં કારણ કે એ મોક્ષ તમને ફળશે નહીં. એટલે આ પ્રકારની સંસ્કાર છે આ સંસ્કૃતિમાં. લઈ લેવાનું નહીં, બધું આપી દો બધું. તો કે છે પુત્ર મા બાપનું આવું કંઈક બાકી રહી ગયું હોય એટલે તો આ સંસ્કૃતિ પુત્ર કેમ ઈચ્છે છે? દરેકને પુત્ર જ જોઈએ. શેના માટે? એટલા માટે કે આપણું બાકી હશે તો પુત્ર પૂરું કરશે. પુત્રીથી તો થાય નહીં એટલે આવું કહે છે. પણ પુત્રી બી કરી શકે. એટલે આપણે હવે મોડર્ન બનવું જોઈએ. આ મોડર્ન બનવું જોઈએ. બંધ મોચન કરતા તું સ્મસ્માદ અન્યો ન કશ્ચન. ચલો, પણ જે સ્વયં બંધનથી, અજ્ઞાન રૂપી બંધનથી જે પીડાય છે એમાંથી મને કોણ મુક્ત કરી શકે? કયો પુત્ર આવીને મુક્ત કરી શકે? આમાં કોઈ નહીં. બીજા બધા ઋણ જે છે એમાંથી કોઈક છોડાવે. ઘણી વાર નથી કહેતા એ ગયા પછી કે મેં બધું એટલી મહેનત કરીને બધું. પત્ની કહેતી હોય છે, પત્ની પણ કહેતી હોય છે કે મેં બધું પતાવી દઉં. અચાનક કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય, હાર્ટ એટેક આવે કે કંઈક થયું, પાછળથી પત્ની બધું સેટલ કરે. એવી હોય છે કેપેબલ, બધું સેટલ કરી દે. બેંકનું લોન પતાવી દે, પેલું પતાવી દે, નોકરીએ લાગી જાય, ધંધા કરે, બધું કરીને બધું સમાપ્ત કરી દે. પણ બંધ મોચન કરતા તું અનાત્મ અહંકારાદિ દેહાંત બંધ મોચયિતા. આ અનાત્મા સાથેનું જે બંધન છે, અહંકાર છે, આ બધાનું બંધન જે અનુભવાય એમાંથી આપણને કોણ છોડાવે? કોઈ ના છોડાવે. સ્વસ્માદ અન્યો ન કશ્ચન. એમાં તો મારે જ મારી જાતને છોડાવવી પડે. એમાં કોઈ મદદ ના કરી શકે. એમાં કોઈ ના મદદ કરી શકે. એમાં તો કોને મદદ કરવાની છે? એમાં તો ઘણી વાર શું થતું હોય છે, ભગવદ્ ગીતામાં ભાષ્યકાર લખે છે કે એમાં તો ઘરના બધા આડા આવતા હોય છે. ઘણી વખત એમાં આપણા કુટુંબીજનો આ બંધન, આવું જે અજ્ઞાન રૂપી બંધનમાંથી મુક્ત થવાના માર્ગમાં તો વચ્ચે આવતા હોય છે ઘણી વખત. એટલે ત્યાં ઉદ્ધરેદ આત્મના આત્માના એ શ્લોક સમજાવતા ભાષ્યકાર આવું લખે છે ત્યાં કે આત્માનો ઉદ્ધાર કરવાની જ્યાં વાત છે એમાં બીજા બહુ મદદ નથી કરી શકતા. જો ગુરુ મદદ કરે, શાસ્ત્ર મદદ કરે, હું તો કહું કે ઈશ્વરે મદદ કરે, પણ ક્યાં સુધી? આ બધા ક્યાં સુધી મદદ કરે? છેલ્લે તો વ્યક્તિએ પોતે જ પોતાની મદદ કરવાની છે. ઘોડાને તમે તળાવ સુધી પાણી પીવા લઈ જાઓ, પછી એના બદલે આપણાથી થોડું પીવાય, એ આપણે એ ઘોડાએ જ પીવું પડે. તમે ચમચી આમ નાખો પણ ઘણી વાર લોકો ઉતારે જ નહીં. ચમચીને આમ અંદર લે પી પાણી, પણ ઉતારે નહીં તો એ તો એને જ ગળું ખોલવું પડે.
એમ આ અમુક મદદ તો વ્યક્તિ જ્યારે પોતે સંકલ્પ ના કરે, કટિબદ્ધ ના થાય કે મારે બદલવું છે, એટલે સ્વામીજી કહે છે કોઈ કોઈને બદલી શકે એમ છે. જ્યાં સુધી માણસ પોતે નક્કી ના કરે કે હું બદલવા ઈચ્છું, એટલે આ ઋણમાંથી કોઈ આપણને મુક્ત કરી શકે એમ છે નહીં. બંધનમાંથી જાતે મુક્ત થવાનું છે. સ્વસ્ય અંતઃકરણાદિ અનાત્મની વર્તમાન અધ્યાસ સ્વેનૈવ નિવર્તનીય ન અન્ય. આ અનાત્મના બંધનમાંથી, અધ્યારોપમાંથી વ્યક્તિએ જાતે જ મુક્ત થવાનું. ગમે છેલ્લે પ્રયત્ન તો છેલ્લી જવાબદારી માણસ ઉપર છે. માણસે છેલ્લી ભગવાન જવાબદારી આપણા પર જ નાખે છે કે હું બધું શીખવાડું. અર્જુનને કેટલી મદદ છે, અર્જુન ઉપર 4 હાથ છે, અને છતાંય ભગવાન એવું ના કહ્યું કે તું આમ જ કર. એ છેલ્લી જવાબદારી તો એના ઉપર જ નાખી, તું નક્કી કર, તારે નક્કી કરવાનું છે. હું તો સલાહ આપું, હું તો સમજાવું, પછી નક્કી તારે કરવાનું. એટલે આ જવાબદારી કોઈના ઉપર નહીં નાખવાની. આ આપણા માટે કોઈ નહીં કરે. આ તો દરેકે બંધન, અજ્ઞાન રૂપી બંધનમાંથી મુક્ત થવા માટે આપણે જ આપણી મદદ કરવાની છે. એમાં બીજા કોઈ કામ નથી. એટલે બળ બહુ જરૂર છે. બલહીનાયમાત્મા બલહીનેન લભ્ય. બળ વગરના પ્રાપ્ત ન થાય. બળ એટલે કયું બળ? આંતરિક બળ, સંકલ્પનું બળ, સ્વનો ઉદ્ધાર કરવાનું બળ. બળ બહુ જોઈએ, બહુ બળ જોઈએ, આંતરિક બળ. પ્રત્યેક ક્ષણે આપણા આવેગોમાંથી, સ્વભાવમાંથી, ટેવમાંથી, પ્રમાદમાંથી, આ બધામાંથી મુક્ત થવા માટે બહુ આપણા ઉપર જરાક વટહુકમ કરવા પડે, જરા દાદાગીરી કરવી પડે, દમન કરવું પડે, આ બધું કરવું પડે. પણ એ કર્યા વગર છૂટકો જ નથી. કોઈ બીજે તું કરી આપને મારા માટે નહીં થાય. કોઈ બીજા નહીં કરી શકે. બીજાને તમે પરાણે સત્સંગમાં લઈ જાઓ, ચાલ તુંય ચાલ, તારે મારે ભેગું આવવાનું જ છે, કા તમારે આવવાનું જ છે, પણ અહીંયા આવીને બેસીને પછી એ સુઈ જાય તો તમે શું કરો? અથવા એ કે તને મૂકી જાઓ, બીજું કઈ નહીં, હું તને મૂકી જઈશ કરો, પણ અંદર નહીં આવું, તો એ શું કામનું? એટલે એ મૂકી જાય ખરા, પણ પોતે લાભ ના લઈ શકે. એ પેટ્રોલ બાળે, બધું કરે, પણ પોતે લાભ ના લઈ શકે. એવું થાય, એવું બની શકે. એટલે કે આમાં તો કોઈ કોઈને મદદ કરી શકતું નથી. મસ્તકન્યસ્ત ભારાદેહ દુઃખમન્યેર્નિવાર્યતે ક્ષુદાદિકૃત દુઃખમ તુ વિના સ્વેન ન કેનચિત. એ જ રીતે બીજા બધા દ્રષ્ટાંત આપે છે. મસ્તકન્યસ્ત ભારાદે, માથા ઉપર કંઈક મૂકેલું હોય, આપણે ભાઈ ભાર લઈને જતા હોઈએ, બેગેજ બધું ઉપાડીને જતા હોય, તો કોઈ સાથે બાજુમાં હોય, દુઃખમ મસ્તક ન્યસ્ત ભારાદેહ, માથા ઉપર ન્યસ્ત મૂકેલો જે બીજો ભાર હોય, કઈ વસ્તુ ઉપર મૂકી હોય હાથમાં, એ જમાનામાં માથા ઉપર મૂકતા. આજે આપણે અહીંયા એક ઉપાડીએ, આ બાજુ એક ઉપાડીએ, બધું બેગ ઉપર ઉપાડ્યું હોય, આ બધું ઉપાડ્યું હોય, બહુ ભાર લાગે, દબાઈ જઈએ એ ભારથી. આનું જે ભારનો દુઃખ છે, અન્ય હિ નિવાર્યતે, એ બીજા મદદ કરે. પોર્ટર બોલાવી લઈએ, અથવા આપણી સાથે હોય ઉપાડી લે, આ બધું થાય. આમાં કોઈ આપણને રિલીફ આપે, લાવ હું ઉપાડી લો, તમારી બેગ હું ઉપાડી લો, તમારથી નહીં ઉપડે સ્વામીજી, અમે ઉપાડી લઈએ, સરસ. પણ આવા બધી મદદ મળે. ક્ષુધાધિકૃત દુઃખમ તું, પણ ભૂખ લાગી હોય તો તમે મારા બદલે ખાઈ લો, એ ના ચાલે. એવું છે ને, એવું આપણે કહીએ છીએ, તમે મારા બદલે જમી લો, મારાથી એટલું ત્રાસ, મારાથી એટલું ઊભું નથી થવાતું, મારાથી એટલું નહીં થાય, તમે કરી લો. એ તો તમે જાતે જ ચલો કોઈક રસોઈ બનાવી દે, થાળી આપણા બેડ સુધી લઈ આવે, પછી પેલું હોય ને નવા બધા હોસ્પિટલોમાં બેડ હોય છે ને, તમે બેઠા હો ત્યાં સુધી આમ આવે, એનું આખું પેલું ટેબલ હોય ને,
તમે બેઠા હો ત્યાં સુધી એમને મૂકી દે, જેમ ઊંચું કરી દે, પાછું બધું થાય, પણ પછી કોળીઓ અહીં સુધી લઈ આવે, પણ પછી ચાવવો તો પડે, ઉતારવો તો પડે, અને પચાવવો એ આપણે જ પડે. ક્ષુધાધિકૃત દુઃખમ તું વિના સ્વેન કેનચિત. એટલે ક્યાં આપણે મદદ કરવા, આપણે જાતે કામ કરવાનું છે અને કેમાં મદદ લેવાની છે એ સ્પષ્ટ કરે છે. અમુક વસ્તુ મદદ લઈ શકાય, એની નાય નથી, પણ આમાં અમુક વસ્તુ તો જાતે જ કરવાની છે. એ જ બીજો શ્લોકમાં કહે છે, પથ્યમૌષધ સેવા ચ ક્રિયતે યેન રોગિણા આરોગ્ય સિદ્ધિર્દૃષ્ટાસ્ય નાન્યાનુતિષ્ઠ કર્મણા. પથ્યમ ઔષધ સેવા ચ ક્રિયતે યેન રોગિણા આરોગ્ય સિદ્ધિ દૃષ્ટાસ્ય ન અન્ય અનુષ્ઠિત કર્મણા. ભાઈ રોગ થયો હોય તો તમારે પથ્યમ ઔષધ સેવા છે, એ રોગને આ બધી વસ્તુ દવાથી ને એ બધાથી જ જાય. એના માટે જે રોગની જે દવા હોય એ દવા લઈને એ રોગ દૂર કરવાનો હોય. આરોગ્ય સિદ્ધિ એનાથી જ પ્રાપ્ત થાય. ન અન્ય અનુષ્ઠિત કર્મણા. બીજા રોગ થયો એને ઉદ્દેશ કરું, રોગ થયો એને થોડું ચાલી નાખવું, એવો પેટમાં ગેસ થયો ને ચાલો તો વસ્તુ અલગ છે, પણ બાકી જે થયું હોય એ પ્રકારનો ઉપાય જાતે જ અજમાવવો પડે. પછી રોગ થયો એને આપણે ઘણા ગમે તેવું કરતા હોય છે ને, પેલા શું ઊંટ વૈદા જાત જાતના કરે, પેલા ઘણાને ભૂત વળગતા હોય છે તો પછી પેલા કોની પાસે લઈ જાય અને મારવા વાળા ભૂવા એવું જાત જાતનું કરે. આ કેવું આપણા દેશમાં થાય, ગામડાઓમાં કેવું ડામ આપે અને ફલાણું બાળક હોય. હવે એનાથી એને કઈ તાવ આવે છે એટલે ડામ આપે, એનાથી કઈ મટવાનું છે? આડાવડા કર્મથી કઈ આ રોગ નહીં જાણે. રોગમાં જે દવા જોઈએ એ દવા આપો, અને યોગ્ય દવા જવી જોઈએ. જ્યાં સુધી સાચી દવા નથી જતી ત્યાં સુધી પેલો સારો જ ના થાય. ગમે એટલી મોંઘી આપો. અરે મોંઘી આપવાથી નહીં જાય. જ્યાં જે રોગનું જે નિદાન કરો અને પછી જે દવા છે એ આપો, આડાવડાથી ના થાય. એમ અહીં પણ કે છે આ જે તકલીફ છે એ જાતે જ નિવારણ કરવાનું છે, બીજું કશું કામ નહીં આવે. એમ કરી અને અહીં આ જુદા જુદા દ્રષ્ટાંતથી આ બતાવ્યું કે આમાં વ્યક્તિએ જાતે જ મહેનત કરવાની છે. સાંભળીએ પણ પછી એ પ્રમાણે ઉતારો તો આપણે જ પડે. બધું કરીએ, બીજા બધા અહીં સુધી મદદ કરે, પછી એને અંદર સમજી અને એ પ્રમાણે જીવવું એ તો વ્યક્તિની જવાબદારી. અને આજે નહીં લીધું તો કાલે લેવી પડશે, કાલે નહીં લો તો પરમ દિવસે. વહેલી મોડી આ જાતે જ જવાબદારી લેવી પડશે. વેદાંતમાં આ વાત છે. ભક્તિશાસ્ત્રમાં ભક્તિ તો ભગવાન કહે જ છે, સ્પષ્ટ કહે છે. કઠોપનિષદે શું કહ્યું? યમે વૈશ્ય વૃણુતે તેને લભ્ય. જે મને પસંદ કરે, યમ એવ એશ વૃણુતે, જે પસંદ કરશે, પસંદગીની જવાબદારી આપણા ઉપર, પસંદ કરશે એની સમક્ષ આત્મા પોતાનું સ્વરૂપ પ્રગટ કરશે. પણ પસંદ કરો તો, પસંદ જ ના કરો તો. સીતાજી રામને પસંદ જ ના કરે અને પહેલેથી જ એને વરમાળા કોઈ બીજાને પહેરાવી હતો. વરમાળા તો પહેરાવી જ પડે તો જ થાય ભાઈ. એમ અહીં પણ અર્જુને ભગવાનને પસંદ ના કર્યા હોત તો વિચાર કરો, એને અક્ષોહિણી સેના પસંદ કરી હોત તો શું થાય? ભગવાનને લાખ મદદ. ધારો કે જરાક જ વિચારજો, ધારો કે દુર્યોધને ભગવાનને પસંદ કરી લીધા હોત તો કે તોય ભગવાન તો ઊંધું કરત ત્યાં જઈને. તો ત્યાં જઈને એ ઊંધું કરત. એમને તો બધું આવડતું જ. એવું થાય જ નહીં, પણ આ તો જસ્ટ એક પોસિબિલિટી. પસંદગી તો તમારા ઉપર જ છોડે છે. એટલે વિવેકીઓને પસંદગી કરતા આવડે. આ પસંદગી જીવનમાં સાચી થઈ અને પસંદગી માટે બુદ્ધિ વાપરતા રહેવું પડે, સતત બુદ્ધિ. અને પસંદગી સહેલી નથી. પસંદગી કરતી વખતે આપણને આ હોય, આ હોય, આ હોય, આ હોય, આ હોય, બહુ કન્ફ્યુઝ થઈ જવાય. એ કન્ફ્યુઝ નહીં થવાનું, સાચી પસંદગી કરતા રહેવાનું બસ. અથવા ભૂલ થાય તો બીજી વાર સાચું, પછી સાચું કરો બસ.
એમ અહીં જવાબદારી આપણા ઉપર નાખે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.